સો ચલો ફ્રેન્ડ પહોંચી ગયા છીએ. મોઢા તો જો કેવા થઈ ગયા કે રાત આમ બેસી બેસીને. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો અમે બાલી પહોંચી ગયા છીએ, એરપોર્ટની બહાર નીકળ્યા, કાર કરી લીધી છે અને હવે અમે લોકો જઈએ છીએ હોટલ તરફ. તો બને રહેજો વિડીયોમાં ફ્રેન્ડ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આમ જો અમારી બાલીની જે ટ્રીપ છે ને એ મારી સેકન્ડ ટાઈમ છે અને મારા હસબન્ડની ઓલમોસ્ટ ઇન્ડોનેશિયામાં આ ફોર્થ ટાઈમ છે. એ ઇન્ડોનેશિયાના અલગ અલગ એરિયાઝમાં ફરેલા છે. બાલી એમનું પણ સેકન્ડ ટાઈમ છે, પણ જેટલા બી મેઇન અટ્રેક્શન્સ છે એ મેં કવર કરી લીધા છે. મારા હસબન્ડે પણ જોઈ લીધા છે. લાસ્ટ ટાઈમ જ્યારે હું બાલી આવી હતી ત્યારે હું મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે આવી હતી. ત્યારે પ્રહાન પણ નહોતો. મારા મેરેજ પછી હું અને મારી ફ્રેન્ડ અમે બંને આવ્યા હતા અને 20 ડેઝ ત્યારે અમે અહીંયા રોકાણા હતા અને બાઇક લઈ અને અમે આખું બાલીના હરેક એરિયા અલગ અલગ અમે ફરેલા છીએ. એટલે આ વખતે અમારી એકદમ લીઝર ટ્રીપ હતી, એકદમ રિલેક્સિંગ, કે બહુ જ બધા જે ટુરિસ્ટ અટ્રેક્શન્સ હોય ને ત્યાં નથી જવું, બસ એમ જ રેન્ડમલી, કેમ કે અહીંયા બાઇક મળે છે, અહીંયાનું વેધર સારું છે, પ્લસ અહીંયા આમ શોપિંગ અને બધી ટાઈપનું કલ્ચર મજા આવે. એટલે મેઇન પ્રિફરન્સ અમારો એવો જ હતો કે જે જગ્યાએ બાઇક મળે એ કન્ટ્રીઝમાં અમારે જાઓ, કે આપણે બાઇક લઈ અને આરામથી બસ ફરી શકીએ. કેમ કે કારમાં ફરવાનું આમ એટલું બધું મને નથી ગમતું, મારા હસબન્ડને પણ નથી ગમતું હતું કે બસ કારમાં બેસીએ અને એ આપણને આ અટ્રેક્શનથી બીજા અટ્રેક્શન લઈ જાય ને બીજા જગ્યાએથી ત્રીજી જગ્યાએ લઈ જાય ને. અમને આમ એક્ટિવા લઈ અને એકદમ જે કહેવાય ને કે આજુબાજુના ગામડાઓ છે, ખેતર છે, લોકલ કલ્ચર એક્સપ્લોર કરવું વધારે ગમતું હોય છે. એટલે એવી જ રીતે આ વખતે પણ અમે ફરવાના છીએ અને જોઈએ. અત્યારે અહીંયા મોન્સૂન સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે બહુ વધારે વરસાદ અમને હેરાન ન કરે તો બહુ સારી વાત છે. સો ચાલો, આપણે એરપોર્ટમાંથી બહાર આવી ગયા છીએ. આમ તો બાલીની આખી હિસ્ટ્રી બધા લોકોને ખબર જ હશે ને. બાલી આખું જ હિન્દુ, ટોટલ ઇન્ડોનેશિયામાં બાલી એક આખો હિન્દુ સ્ટેટ છે. અને એ પછી અમે લોકો આવી ગયા ત્યાં હોટલ પર અને બસ જો અહીંયા સૌથી પહેલાં તો કેમ કે અમે સવારમાં વહેલા લેન્ડ થયા છીએ એટલે નાવા ધોવાનું બાકી જ હતું. એટલે હું મારા રૂમમાં રેડી થઈ ગઈ છું અને પ્રહાન અને એના પપ્પા સૌથી પહેલાં આવીને સ્વિમિંગ પુલમાં જતા રહ્યા હતા. પ્રહાનનો પ્રેફરન્સ હતો કે સ્વિમિંગ પુલવાળી જ હોટલ રાખજે, કેમ કે એને સ્વિમિંગ પુલ માટે મજા આવતી હોય છે. એટલા માટે જો બહુ મજાની મછલીઓ દેખાય છે. પ્રહાન ઇઝ રેડી. ચલો ચલો, લેટ થાય છે, ચલો આવીને ફોટા લેશું. આ બ્યુટીફુલ હોટલ છે અમારી ટુડે. એમાંય નાની છે. હા ચાલો, ઇધર ઇધર. ટુડે ઇઝ ડે 1. ચાલો જઈએ. સો ફ્રેન્ડ્સ, એકદમ જો રોડ ઉપર જ અમારી હોટલ છે, બ્યુટીફુલ. એ પપ્પા રહ્યા જો રહ્યા. જો અહીંયા ગણેશા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. ચાલો જઈએ. એ પછી અમે લોકો રેડી થઈ અને નીકળી ગયા હતા અને બસ જો સામેથી મારા હસબન્ડ પણ વિડીયો શૂટ કરતા હતા. એકદમ માર્કેટમાં જ અમે હોટલ રાખતા હોઈએ છીએ. મારો પ્રેફરન્સ એવો જ હોય કે આમ એકદમ સેન્ટર હોય ને માર્કેટમાં, ત્યાં જ હોટલ રાખવી કે નીચે ઉતરીએ એટલે જમવાની રેસ્ટોરન્ટ પણ મળી જાય. પછી એમ માર્ટ જે અહીંયા લોકલ આપણને બધી વસ્તુઓ મળે, દૂધ ને પાણી ને એ બધી વસ્તુઓ તરત મળી જાય. અહીંયા અમે લોકોએ બાઇક લઈ લીધી છે અને બસ જો આ છે એકદમ નાની નાની ગલીઓ અને અહીંયા હેલ્મેટ પહેરવું કમ્પલસરી હોય છે, એટલે હેલ્મેટમાં મજા નથી આવતી. અમે બાલીમાં છીએ અને જો અહીંયા બહુ બધા બર્ડ્સ છે જો, અને અહીંયા પણ બર્ડ્સ છે. એમને ખાવા માટે આમ જાવ તો અને આવા જીવડા. આજે સાચી ઈયળ ખવડાવી જોયું તે. ચલો પછી અહીંયા જો અહીંયા લોકોના ઘરના એન્ટ્રન્સ છે ને એટલા નાના નાના જ હોય છે. ખબર નહીં એ લોકો કાર કે એવી રીતના બાઇક કે કઈ રીતે અંદર પાર્ક કરતા હશે. ઘર બધાના બહુ જ બ્યુટીફુલ, બહુ જ સરસ છે.
અહીંયાના બાલી જે સ્ટેટ છે ને એ આખું જ હિન્દુ ધર્મ ફોલો કરે છે. એ લોકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને લક્ષ્મીજી અને શિવ સરસ્વતીની પૂજા કરે છે. સેમ લક્ષ્મીજી સંપત્તિ માટે, સરસ્વતીજી એજ્યુકેશન માટે. પછી બસ જો આગળ ચાલતા ચાલતા અમે લોકો તો નહીં પણ મારા હસબન્ડને કંઈક અલગ વસ્તુ દેખાય એટલે ઊભા રાખી દઈ. અહીંયા છે ને એકદમ ઇસેન્શિયલ ઓઇલ અને પરફ્યુમ બનાવતા હતા એની એક શોપ હતી, એટલે એ જોવા અમે જતા રહ્યા હતા ત્યાં. કે પ્રહારને પછી કંટાળો આવતો હોય, એને એમ થાય કે બસ બાઇકમાં જ ફરવું અને આટા મારતા રહેવા. પણ અહીંયા જો હેલ્મેટ પહેરીએ ને એટલે આપણા વાળને તો આખું આમ ચીપકું થઈ જાય. પણ શું કરીએ, હેલ્મેટ પહેરવું કમ્પલસરી હોય છે. આપણે ઇન્ડિયામાં તો ચાલે છે, મેઇન ડ્રાઈવરે આપણે તો ત્યાં રૂલ્સ છે પણ કોઈ પહેરતું નથી હોતું. બટ ફોરેન આવીએ એટલે આપણે થોડાક રૂલ્સ ફોલો કરવા પડે, કેમ કે અહીંયા આપણે મન પડે એમ ન ચલાવી શકીએ એટલા માટે. તો જો એકદમ દેશી અહીંયાની લોકલ પરફ્યુમની શોપ છે. તો અમે લોકો અહીંયા થોડી વાર જોયું, એના રેટ્સ પૂછીએ તો આપણને શું છે આગળ જતાં ખ્યાલ આવે કે કોઈ બીજી શોપમાંથી કંઈ શોપિંગ કરવી હોય તો. આમ બી ટુરિસ્ટ એટ્રેક્શન ઉપર એ લોકો પ્રાઇસ છે ને ઓલમોસ્ટ 2 થી 3 ગણા, અને અમુક માર્કેટમાં તો 4 થી 5 ગણા પ્રાઇસ ડબલ કહેતા હોય છે. આપણે સાવ એકદમ તળિયાના ભાવમાં જ વસ્તુ પહેલાં કહેવાની અને આપી પણ દેતા હોય છે એ લોકો. સો જો અહીંયા પ્રહારને બહુ જ કંટાળો આવતો હતો એટલે મને કહે જ કે હવે જલ્દી કરને. તો અહીંયા આજે વેધર સારું છે, બાકી અહીંયાનું બી એવું જ છે સેમ, કે જ્યારે તડકો હોય ને ત્યારે એકદમ તડકો લાગે એવો આપણને, કેમ કે અહીંયા બી હ્યુમિડિટી બહુ જ છે. અને આ જો નાનકડું એવું સ્કૂટર કેવું છે બાપા લઈને નીકળ્યા છે. એ પછી બસ એમ જ રેન્ડમલી અમે આજે તો આખો આમનામ જ આટો મારવા નીકળ્યા હતા કે થોડું ઘણું જોઈએ આપણને, બસ એમ જ થોડી ફીલ આવે કે ક્યાં કાલે જવું, શું કરવું, આગળ નેક્સ્ટ શું પ્લાન બનાવવા. એ પછી અમે જે રોડ ઉપર ઊભા હતા એની સામેની સાઈડ પર આ શોપ હતી. ત્યાં જો આ પથ્થરમાંથી મસ્ત કાર્વિંગ કરીને આ બધા નાના સ્ટેચ્યુ બનાવેલા છે કે જે આપણે એકદમ મસ્ત પેલા કહેવાય ને કે ડેકોરમાં યુઝ કરી શકીએ. બહુ જ સરસ હતા, પણ આ થોડોક વેઇટમાં હતા એટલે પછી મેં ના વિચાર્યું કે લઈએ. બાકી નાના ની આમ ડિઝાઇન સરસ હતી. આપણે આમ એકદમ કહેવાય ને કે ટેબલ ડેકોરમાં કે એવી રીતના ક્યાંય પણ કોર્નર્સમાં રાખી શકાય એવા હતા. બહુ જ સરસ. અહીંયાના લોકો છે ને પથ્થરમાંથી પણ બહુ જ મસ્ત કાર્વિંગ્સ કરે છે. વુડની પણ અલગ અલગ મસ્ત કાર્વિંગ્સ હોય છે. એટલે કોઈ પણ વસ્તુ એ છે ને વેસ્ટ નથી કરતા ચાઇનાની જેમ. આ લોકો જે પણ વસ્તુઓ દેખાય ને એમાંથી કંઈક નવી આર્ટ બનાવી જ દેતા હોય છે. અહીંયા મેં જોઈ વુડમાંથી, પથ્થરમાંથી, પછી આપણે દરિયાના જે શંખ હોય છે એમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે. ઓલમોસ્ટ બધું જુઓ ને તો જે વેસ્ટ હોય એમાંથી ઘણી જ સારી આર્ટ બનાવતા હોય છે. પછી અમે લોકો અંદર જોયું તો અંદર પણ એટલી જ સરસ વસ્તુઓ હતી કે આપણને જોઈને એમ થાય કે ચલો લઈ લઈએ. અંદરની સાઈડ જે કંઈ બધું હતું ને એ વુડમાંથી બનાવેલું હતું, કે એકદમ આમ લાઇટ વેઇટ હતું વુડ, કે જો આપણે આખું વુડ અને એની ઉપર પછી આ રીતના કોડીથી કેટલું મસ્ત બનાવેલું છે જો. અને અહીંયા આ સાઈડ પણ બધું વુડમાંથી જ હતું. આ બધી વસ્તુઓ જે વુડમાંથી બનાવેલી હતી ને એ એટલી હેવી નહોતી, લાઇટ વેઇટ હતી બધી વસ્તુઓ, પણ બહુ જ સરસ અલગ કંઈક ડેકોર હતું. કોઈને ગિફ્ટિંગ પર્પઝથી પણ લઈ શકાય એવું હતું. બટ હજી તો અમારો પહેલો દિવસ જ હતો એટલે અમારો વિચાર એવો હતો કે જોઈશું, કેમ કે શોપિંગ જે છે ને એ આમ બી છેલ્લા 2 દિવસમાં જ આપણે કરતા હોઈએ છીએ. પણ આ બી જો કેટલું સરસ છે. આ એકદમ લાઇટ વેઇટ હતું. આ ટાઈપનું કંઈક જો આપણે લીધું હોય ને તો આપણે ત્યાં તો આવું કંઈ જ મળતું નથી. સો થોડું યુનિક લાગે અને અલગ લાગે, અને આમ બી મને થોડું ડેકોરની વસ્તુઓ વધારે ગમતી હોય છે. તો જો પ્રહાન પણ જોઈને કહેતો હતો કે મમ્મા અહીંયા કેટલી સરસ જો બધી વસ્તુઓ મળે છે. આ બધું જો વુડનું છે, વુડમાંથી કાર્વિંગ કરેલું છે. જો અહીંયા કાઢ્યો, અહીં રહ્યો જો. એ પછી અમે મરઘા ફાઇટ જોવા ગયા હતા. અહીંયા મરઘા ફાઇટ કરાવતા હોય છે અને પછી એની બેટ કરતા હોય છે અને પૈસા લોકો એવી રીતે કમાતા હોય છે. એ પછી લોકલ એમ જ જો આમનામ ફરતા અમે લોકો આવી ગયા હતા રાઈસ ટેરેસ બાજુ. તો અહીંયા આખું જ બહુ જ સરસ એક રાઈસ ટેરેસ નું એકદમ ટુરિસ્ટ અટ્રેક્શન્સ બનાવેલું છે. એની સામે આ બધી શોપ્સ હતી. જો આ બધું જે ટ્રેને નાના બાઉલ્સને દેખાય છે ને શંખના છીપલા જે હોય ને એમાંથી બનાવેલું હોય છે. અને આ જે ટિશ્યુના પેલા હોલ્ડર કેટલું સરસ છે જો.
હા, બહુ જ સરસ હતું, પણ એટલી મોટી વસ્તુઓ લઈ કઈ રીતે જાવીને એ મને એમ થતું હતું કે જોઈએ. અને આ બધી જ વસ્તુઓ આમ હતી લાઇટ વેઇટ, પણ તૂટી જાય એ ટાઈપની હતી. કેટલી સરસ છે પ્લેટ્સ બધી. આમાંથી અમે અમુક શોપિંગ કરી છે, એ ત્યાં જઈને પછી બતાવીશું. એક એક થોડું થોડું કર. પછી અહીંયા જો પેઇન્ટિંગ્સ પણ બધા લોકો બહુ જ બનાવતા હોય છે. લાઈવ પેઇન્ટિંગ્સ આ બધી જે છે ને રિયલ પેઇન્ટિંગ્સ બનાવેલી છે, અને વુડની ફ્રેમ પણ કેટલી સરસ છે. અને બધા જ ભગવાનના આઈડિયલ્સ અહીંયા છે. જો આ બધી જ વસ્તુઓ જે છે ને બધું લાકડામાંથી બનાવેલું છે, અને કેટલું સરસ છે, એકદમ અલગ છે. અને જો કેટલું સ્કલ ને બધું છે કંઈક અલગ જ. પ્રહાનને જો આ સિંગડાવાળું કંઈક લેવું હતું, મેં કીધું રહેવા દે, આપણે ત્યાં આ ટાઈપનું રાખીએ તો બીક લાગે એવું છે. એ પછી જો આ આઈ લવ બાલી પાસે આ બધા રાઈસ ટેરેસ છે, અલગ અલગ એરિયામાં બધાનું પોતાનું પ્રાઇવેટ બનાવેલું છે. અહીંયા બાલી સ્વિંગ છે, જે હિંચકાઓ ઉપર ફોટાસ બધાના આવતા હોય છે ને, એ અહીંયાથી નીચે છે. પણ આ બધું અમે લાસ્ટ ટાઈમ કર્યું હતું, એટલે અમારે ખાલી બસ ઉપરથી જોવું જ હતું કે અત્યારે કેવું છે. પણ ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, કેમ કે ઘણા વર્ષ થઈ ગયા. હું આવી હતી એને બી ઓલમોસ્ટ 7 years થઈ ગયા છે. અને ટુરિસ્ટ એટ્રેક્શન્સ ઉપર શું છે, નવું આવ્યા જ રાખતું હોય છે. અને જો આ ઝાડવા કઈ રીતના છે, કંઈક અલગ જ ઉગેલા છે ઝાડવા. અહીંયા છે ને ઝાડ અને પ્લાન્ટ્સ ને બધા બહુ જ રાખતા હોય છે. અને ઘરની બહાર તો એટલા સરસ બધાના પ્લાન્ટ્સ હોય છે, કેમ કે અહીંયા ગાય કૂતરાઓનો કોઈ પ્રોબ્લેમ જ નથી. આપણે તો ત્યાં કોઈ પણ એક પણ ઝાડવું બહાર રાખ્યું એટલે તરત જ ગાય આવીને ખાઈ જતી હોય છે. આપણે જે ગાય ન ખાતી હોય ને એ ટાઈપના જ ઝાડવા બહાર રાખી શકીએ. પણ એક વસ્તુ અહીંયા બહુ જ સરસ છે કે ઘરની બહાર બધા ઝાડવાઓ બહુ જ રાખતા હોય છે. એ પછી જો ઓલમોસ્ટ સનસેટનો ટાઈમ હતો ને, અમે લોકો હજી બસ કાઉન્ટ્રી સાઈડ જ હતા. એકદમ મસ્ત અહીંયા શાંતિ હતી. અને લાસ્ટમાં અમે જમી અને આવી ગયા હતા મસાજ કરાવવા માટે. તો લાસ્ટ ટાઈમ જ્યારે અમે થાઈલેન્ડ ગયા હતા ત્યારે પ્રહાન 1-2 વાર મસાજ કરાવી હતી, પણ આ વખતે તો એવરી ડે મારી સાથે બેસી જ જાય છે. આજે પણ એને ફૂટ મસાજ કરાવી, અને લાસ્ટમાં હવે એની બેક મસાજ થઈ છે, અને સાથે સાથે મેં પણ મસાજ કરાવી હતી. તો આ રીતે અમારો જે પહેલો દિવસ હતો એ કંઈક અમે પૂરો કર્યો છે ફ્રેન્ડ્સ. વિડીયો હવે અહીંયા એન્ડ કરી દઈએ. કાલથી સેકન્ડ ડે અને થર્ડ ડેનો એક વિડીયો બનાવીશું. જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો હવે આપણે જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર. વિડીયોને લાઇક, કમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાથી વિડીયો થોડો બૂસ્ટ થતો હોય છે, એટલા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મળીશું કાલે. આવજો.